તો તમે જોઈ શકો છો કે આપણો આદુ આમળા અને બીટનો મુખવાસ છે તે એકદમ ટેસ્ટી અને જોરદાર સ્વાદ સાથે બની અને તૈયાર છે ને એકદમ સરસ આ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો. હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ આદુ આમળા અને બીટના મુખવાસની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. આજે આપણે બનાવીશું એકદમ નવી રીતથી આમળાનો ગળ્યો મુખવાસ. તો આમળાનો ગળ્યો મુખવાસ બનાવવા માટે મેં 1 કિલો આમળા લીધેલા છે, 100 ગ્રામ આદુ અને 150 ગ્રામ આપણે બીટ લીધેલું છે, 350 ગ્રામ આપણે ખાંડ લીધેલી છે. તો 1 કિલો આમળા સામે આપણે 350 ગ્રામ ખાંડનો ઉપયોગ કરીશું, 150 ગ્રામ બીટનો ઉપયોગ કરીશું અને 100 ગ્રામ આપણે આદુનો ઉપયોગ કરીશું. તો આ બધી જ વસ્તુને તમે વધારે કે ઓછી પણ કરી શકો. પહેલાં આપણે આમળા, બીટ અને આદુ 3 વસ્તુને ખમણી લેશું. ત્યાર પછી આપણે જે આ ખાંડ છે તેને મિક્સરમાં પીસી તેનો પાવડર તૈયાર કરી લેશું. તો આમળાને આપણે સારી રીતે ધોઈ લેશું, ધોઈ અને આપણે ખમણી લેશું. તો આપણે આમળા ખમણવા માટે આપણે જે આ મોટા સારવાળી ખમણી હોય તેનો ઉપયોગ કરવાનો. તો તે મોટા સારવાળી ખમણીનો ઉપયોગ કરી અને આમળાને આપણે ખમણી લેશું. તો આપણે આમળાના મુખવાસ બનાવવા માટે આપણે જાડા સારવાળી ખમણીનો ઉપયોગ કરવાનો. જાડા સારવાળી ખમણીનો ઉપયોગ કરી અને આ રીતે આપણે જાડું ખમણ તૈયાર કરવાનું. રીતે આપણે બધા જ આમળાને ખમણી અને જાડું ખમણ તૈયાર કરી લેશું. ત્યાર પછી આપણે બીટ અને આદુને પણ ખમણી લેશું. તો તમે જોઈ શકો છો કે બધા જ આમળાને આપણે આ રીતે ખમણી લીધા છે અને આપણે આદુને પણ ખમણી લીધું છે અને આપણે બીટને પણ આ જ રીતે આપણે ખમણી લીધું છે. તો તમે જોઈ શકો છો કે આપણે આદુ, આમળા અને બીટને સારી રીતે ખમણી લીધું છે. તો આપણે આ રીતે કોઈ પણ મોટું તપેલું હોય તે લેવાનું. તો આપણે આ રીતે સ્ટીલનું મોટું તપેલું લીધેલું છે. તો આપણે આમળા, આદુ અને બીટને આપણે મિક્સ કરી દેશું. તો આ બધી જ વસ્તુને આપણે સાથે મિક્સ કરી દેવાનું. તો આ બધી જ વસ્તુને આપણે હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું. આપણે આ આમળા, બીટ અને આદુ આ બધી જ વસ્તુ આપણે ખમણેલી છે. તો આપણે આ ખમણેલમાંથી પાણી જરાય નહીં કાઢવાનું. તો આપણે આમળા, બીટ અને આદુનો એકદમ નવી રીતથી જ મુખવાસ બનાવીશું. અને આ મુખવાસ છે તે કોઈએ ક્યારેય નહીં બનાવ્યો હોય તો એકવાર આ વિડીયો પૂરો જોજો. જોઈ શકો છો કે આપણે આ ખમણ છે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે. તો આપણે તેમાં દળેલી ખાંડ છે તેને ઉમેરી દેશું. તો આ ખાંડની જગ્યાએ તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો. બધી જ ખાંડ આપણે ઉમેરી દેવાની. આમાં આપણે ખાંડનો ઉપયોગ કરેલો છે. જો તમારે ખાંડનો ઉપયોગ ન કરવો હોય તો તમે દળેલી સાકરનો પણ ઉપયોગ કરી શકો. તો આ બધી જ વસ્તુને પહેલાં આપણે હાથની મદદથી મિક્સ કરી લેવાની. તો આપણે ખાંડ મિક્સ કરી અને આપણે આને 24 કલાક માટે ઢાંકી અને રાખી દેશું. તો આ આમળા, બીટ અને આદુ છે તે એકદમ સારા ગળા થઈ જશે. તો આપણે ખાંડ ઉમેરી અને 24 કલાક આપણે ઢાંકી અને રેસ્ટ આપી દેવાનો. આ રીતે જો મુખવાસ બનાવીને ખાશું તો આપણી પાચન શક્તિ છે તે મજબૂત બનશે. વચ્ચે વચ્ચે ચમચાના મદદથી આપણે હલાવતું રહેવાનું. હલાવતા રહેશું તો ખાંડ છે તે એકદમ સારી એવી મિક્સ થઈ જશે અને આમળા પણ સારા ગળા થઈ જશે. તો આપણે આ રીતે 24 કલાક માટે ઢાંકી અને રેસ્ટ આપી દેશું. તો આપણે આમળા, બીટ અને આદુને ખમણી તેમાં આપણે ખાંડ મિક્સ કરેલી છે. તો તમે જોઈ શકો છો કે આપણે 24 કલાકમાં ખાંડ આપણે એકદમ સારી એવી આમળામાં મિક્સ થઈ ગઈ છે. તો આપણે આ રીતે આદુ, આમળા અને બીટને ખમણી તેમાં ખાંડ મિક્સ કરી અને 24 કલાક આપણે રાખવાનું. તો આપણે તેમાંથી પાણી કાઢવા માટે આપણે આ રીતે કોઈ પણ ચાળણીનો ઉપયોગ કરવાનો. તો આ રીતે આપણે ચાળણીમાં ઉમેરી અને આપણે 2 કલાક જેવું તેમાં પાણી નીતરવા દેશું. ચાળણીમાં ઉમેરી અને 2 કલાક આપણે આ રીતે ચાળણીમાં રહેવા દેવાનું. 2 કલાક રાખશું તો તેમાંથી પાણીનો ભાગ છે તે સાવ નીકળી જશે
અને પાણીનો ભાગ સાવ નીકળે ત્યાર પછી આપણે તેને તડકામાં સૂકવી દેવાનું. તો આ રીતે જો તમે આમળાનો ગળો મુખવાસ બનાવશો તો એકદમ ટેસ્ટી લાગશે. આપણે આ રીતે 2 કલાક આપણે તેમાંથી પાણી નીતરવા દેશું. 2 કલાકમાં પાણી નીતરી જાય ત્યાર પછી આપણે તડકામાં સૂકવી દેશું. તો આપણે 3 કલાક જેવું થઈ ગયું છે અને પાણી આપણે એકદમ સારું એવું નીતરી ગયું છે. તો તમે જોઈ શકો છો કે પાણી એકદમ સારું એવું નીતરી ગયું છે અને આમળા પણ કોરા થઈ ગયા છે. તો આ રીતે તમે 2 થી 3 કલાક માટે ચાળણીમાં રહેવા દેશો તો પાણી એકદમ સાવ નીતરી જશે. પાણી નીતરી જાય ત્યાર પછી આપણે કોઈ પણ એક કપડામાં કે કોઈ પણ પ્લાસ્ટિકમાં ઉમેરી અને આપણે તડકે સૂકવી દેવાનું. તો તડકે આપણે 2 થી 3 દિવસ આપણે સૂકવશું તો આપણો મુખવાસ છે તે એકદમ કડક અને ડ્રાય થઈ જશે. તો આ રીતે આપણે કોઈ પણ પ્લાસ્ટિક અથવા તો કોઈ પણ કોટનના કપડામાં આ રીતે આપણે ખમણને પોળું કરી દેવાનું. આ રીતે આપણે 2 થી 3 દિવસ તડકામાં સૂકવશું તો આપણો મુખવાસ છે તે એકદમ સરસ ડ્રાય થઈ જશે અને કડકડો થઈ જશે. તો તમે જુઓ છો કે આપણે મુખવાસ છે તે એકદમ સારો એવો સુકાઈ ગયો છે. તો આપણે આ મુખવાસને 3 દિવસ માટે આપણે તડકામાં સૂકવેલો છે. તો 3 દિવસમાં આપણો મુખવાસ છે તે એકદમ સારો એવો સુકાઈ ગયો છે અને એકદમ સારો કડકડો એવો થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો. તો આ રીતે જો તમારે ડ્રાય મુખવાસ બનાવવો હોય તો તમે 2 થી 3 દિવસ તડકામાં સૂકવશો તો એકદમ મુખવાસ છે તે ડ્રાય થઈ જશે. મુખવાસમાં આપણે લીંબુનો ઉપયોગ કરેલો છે અને મીઠાનો પણ ઉપયોગ કરેલો છે. તો આપણે 1 કિલો આમળાએ 2 નંગ લીંબુના રસનો ઉપયોગ કરેલો છે અને સ્વાદ પ્રમાણે મીઠાનો ઉપયોગ કરેલો છે. આપણે 100 ગ્રામ ટોપરાના ખમણનો ઉપયોગ કરીશું. તો આ ટોપરાનું ખમણ છે તે આપણે જાડું લીધેલું છે. તો ટોપરાના જાડા ખમણનો ઉપયોગ કરવાનો. તો આ રીતે આપણે તેમાં મિક્સ કરી દેશું અને ફ્લેવર માટે આપણે અડધી ચમચી ઇલાયચી પાવડરનો ઉપયોગ કરીશું. 1 ચમચી આપણે સંચળ પાવડરનો ઉપયોગ કરીશું. સારી રીતે મુખવાસને મિક્સ કરી લેશું. તો આ મુખવાસમાં તમે વરિયાળી પાવડરનો ઉપયોગ કરી શકો, મરી પાવડરનો ઉપયોગ કરી શકો. તો આપણે વરિયાળી પાવડર અને મરી પાવડરનો ઉપયોગ નથી કરેલો. જો તમે એકવાર આ રીતે મુખવાસ બનાવશો તો મુખવાસ એકદમ ટેસ્ટી એવો બનશે અને બધાને બહુ જ ભાવશે. આ મુખવાસ છે તે બજારમાં ક્યાંય પણ નહીં મળતો હોય. જો તમે આ રીતે મુખવાસ ઘરે બનાવશો તો એકદમ પરફેક્ટ એવો બનશે અને એટલો ટેસ્ટી બનશે કે આ મુખવાસ બધાને બહુ જ ભાવશે. તો આ રીતે જો તમે મુખવાસ બનાવી અને સ્ટોર કરશો તો 12 મહિના સુધી આ મુખવાસ તમે ખાઈ શકો. કે આપણે આદુ આમળા અને બીટનો મુખવાસ છે તે એકદમ સારો અને ટેસ્ટી. તો આપણે આ મુખવાસ છે તેને તો આ રીતે આપણે કાચની બોટલ અથવા તો એરટાઈટ ડબ્બામાં ભરી અને આપણે 12 મહિના સુધી સ્ટોર કરી શકીએ. તો તમે જોઈ શકો છો કે આપણો મુખવાસ છે તે એકદમ સારો ક્રિસ્પી અને કડકડો એવો બની અને તૈયાર છે. તો આપણો આ મુખવાસ છે તે એકદમ ક્રિસ્પી અને કડક ખાવાની મજા પડી જાય તેવો જોઈ શકો છો. આ મુખવાસ જોતાં જ તમને ખાવાનું મન થઈ ગયું હશે અને મોઢામાં પાણી આવી ગયું હશે. તો ચોક્કસથી તમે એકવાર આ રીતે મુખવાસ બનાવવાની ટ્રાય કરો. તો આ મુખવાસને આપણે આ રીતે કોઈ પણ કાચની બોટલ અથવા તો પ્લાસ્ટિકનો એરટાઈટ ડબ્બો હોય તેમાં ભરી અને તમે રાખશો તો મુખવાસ છે તે એકદમ ક્રિસ્પી રહેશે અને 12 મહિના સુધી સારો જ રહેશે. તો તમે જોઈ શકો છો કે આપણો આદુ આમળા અને બીટનો મુખવાસ છે તે એકદમ ટેસ્ટી અને જોરદાર સ્વાદ સાથે બની અને તૈયાર છે. તો આ મુખવાસ છે તે એકદમ ટેસ્ટી એવો બને છે. તો ચોક્કસથી તમે એકવાર આ રીતે મુખવાસ બનાવવાની ટ્રાય કરજો. જો આ રીતે તમે મુખવાસ બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને ગેસ એસિડિટી અપચો હશે તો પણ મટી જશે. તો રોજ તમે આ રીતે 1 ચમચી મુખવાસ ખાશો તો ગેસ એસિડિટી અને અપચો હશે તે પણ મટી જશે. તો શિયાળામાં અત્યારે આમળા અને બીટ સારા પ્રમાણમાં આવતા હોય છે. તો તમે આ રીતે આદુ આમળા અને બીટનો મુખવાસ બનાવી અને સ્ટોર કરશો તો 12 મહિના સુધી આ મુખવાસ તમે ખાઈ શકશો.